હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો કામ કરીને ફ્રી થયા અને હવે રસોઈ ચાલુ કરી દીધી છે। મરચાં સુધારવાના છે, ભજીયા બનાવવાના છે, દાળ ભાત ચટણી ને શીરો બધી તૈયારી થાય છે। અને રાયણું લીધી હતી તો ફેન્સીબેન રાયણું ખાય છે। સિઝનની રાયણું પહેલી વહેલી લીધી હતી તો ફેન્સીબેન ખાય છે। અને કીતુબેન અહીંયા ખજૂરના ઠળિયા કાઢે છે, હું મરચાં સુધારું છું ભજીયાના। આ દાળનો મસાલો થઈ ગયો છે, ભાત બફાય છે, કુકરમાં દાળ બફાય છે। ભાત તો બફાવા આવ્યા હોય એવું લાગે છે। તો આ બધી રસોઈ એટલા માટે બને છે કેમ કે સુરતથી આવવાના છે મારા ભાઈ ભાભી, આરસી પંથ। અત્યારે તો પરબડી ઉતરી ગયા છે તો હવે અમે એની રાહ જોઈશી, હમણાં આવશે। હાલો તો ભાત હવે ઓહાવી લીધા છે। હવે પરમભાઈ રમીને આવી ગયા છે અને હવે પહલબેન રાયણું ચાખે છે। હાલો ખાઈ હોય તો તમે આવી જાઓ રાયણું। આવો 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 ફેન્સીનો રાહ જોતી હતી હો પંથુ। જય શ્રી કૃષ્ણ। ચાલો તો મહેમાનને ચા નથી પીવો એટલે નારિયેળ પાણી દેવાય છે। પ્રોફાઈ તોડ્યા હતા હાલ પંથુ હાલ। ચોખાની ફરફેટ તરાઈ ગઈ અને રસોઈ બધી બની ગઈ, અહીંયા ઢાંકી દીધી છે। દાળ થઈ ગઈ, ચટણીઓ થઈ ગયું, આંબલી ગોળની ચટણી, દહીંની ચટણી અને આમાં છે શીરો। તો ડુંગળી ટમેટાનું સલાડ સુધારાઈ ગયું, લોટ બધા તૈયાર થઈ ગયા અને અહીંયા બટેટાના ભજીયા મૂકી દીધા છે, ચડે છે હવે। હા તો બટેટાના ઘાણો થઈ ગયો છે અને આ સાબુદાણાનો ગાંઠિયો બનાવ્યો હતો, હવે એ તરી લઈ થોડો પછી જોવે ને વધારે। ફૂટી જાય બધું કાચું કાચું વૈધું ચાવા કર્યા હતા ગોળ ગોળ। છોકરીને ખાવા રાખ્યું હતું ને તો તેમાં પૂરી જેવું કરી નાખ્યું, તેમ ખાતું નહીં ને। સ્વાદમાં મસ્તી નાખ્યું, લીંબુ નાખ્યું હતું હાચી। તો આ થઈ ગયો આપણો સાબુદાણાનો ગાંઠિયો। તો જોવો હવે થઈ ગયો છે ગાંઠિયો, મસ્ત પોચો એકદમ થયો છે। હાલો તો ડીશ તૈયાર કરી લીધી અને છાશ અને પાપડ પીરસવાના બાકી છે। ફોન જોઈશે ફોન। ચાલો જો ગરમા ગરમ હવે ઘણો ઉતરે છે હો ભજીયાનો। અને અહીંયા થઈ ગઈ કેરીની કટકી। આમ જો આ બધા હવે છે ને ત્રોફાની લૂંટ કરી છે, મલાઈ કાઢી કાઢીને પીએ છે। ભાઈ ડિસ્કો કરે, ડિસ્કો ડિસ્કો। પણ આ તને દઉં બાપા, ચોકવ્યું તો કરવા દે, લાઈ ચોકવ્યું તો કરવા દે।